अब इतने आपने नंबर्स बताए, लेकिन वो नंबर्स कैलकुलेट कैसे किया जाए, तो उसके लिए वी वुड नीड अ मैथमेटिशियन. सो मे आई इनवाइट मंजू पासड फ्रॉम जीनियस मैथ एकेडमी. जय जिनेन्द्र. I'll be more comfortable in Gujarati. Okay, so સમગ્ર કચ્છી સમાજ જેમના પર ગૌરવ લઈ શકે, વજન વધારે આવે એ ભાષા ચાલે. ઓકે, થેન્ક યુ. નંબરો જોરદાર. સમગ્ર કચ્છી સમાજ જેમના પર ગૌરવ લઈ શકે એવા કોર્પોરેટ જગતના સર્વે કચ્છી સાહસિકો, વ્યક્તિ, પરિવાર અને સમાજના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ એવી સંસ્થા એટલે કે KCF માસ્ટર ક્લાસ, અને ખાસ કરીને સર અમરીશભાઈ છેડા, એમનો આજે હું ખૂબ આભાર માનું છું કે મને આ મંચ પર ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે. મારો પરિચય આપી દઉં. મંજુ ચંદ્રેશ પાસડ, ગામ ડેઢિયા, પિયર સણોસરા, હાલે ડોંબિવલી. ગયા વર્ષે જ મેં મારી પોતાની એકેડમી શરૂ કરી, જીનિયસ મેથ્સ એકેડમી, પ્રોવાઇડિંગ ક્વોલિટી એજ્યુકેશન ટુ 8 to 12 સ્ટેન્ડર્ડ સ્ટુડન્ટ્સ. મારા સમયે બે પડકારો હતા. મેં જ્યારે એકેડમી શરૂ કરવાનું વિચાર્યું ત્યારે માસ્ટર ક્લાસ જોઈન કર્યા કે આજે આ મંચ પર ઊભી છું ત્યારે પણ બે મુખ્ય પડકારો હતા કે વિશિષ્ટ શૈલીથી પોતાનો બિઝનેસ કરતા આ પુરુષ પ્રધાન બિઝનેસમાં એક સ્ત્રી તરીકે એન્ટર થવું. કારણ આજે પણ તમે જોયું હશે કે બધા જ વક્તા મારી પહેલા પુરુષો જ હતા. અને બીજો એક મોટો પડકાર મારી સમક્ષ જે હતો એ કે જ્યારે આપણે બધા જ રિટાયરમેન્ટનું વિચારતા હોઈએ ત્યારે બિઝનેસમાં એન્ટર થવું. આ બંને પડકારો મારી સમક્ષ હતા, પણ ખરેખર મારે આજે કહેવું છે કે મને પરિવારનો ખૂબ સાથ મળ્યો છે અને એટલે જ હું આ કરી શકી છું. શાહરુખ ખાન કહે છે કે અગર કિસી ચીઝ को दिल से चाहा जाए तो पूरी कायनात आपके साथ लग जाती है उसे मिलाने के लिए. અને મારી બાબતમાં પણ એવું જ થયું કે મેં એકેડમી શરૂ કરી અને પ્રથમ જ વર્ષમાં મને માસ્ટર ક્લાસ કરવાનો મોકો મળ્યો. અમારા ઘરના બીજા 3 સદસ્યએ માસ્ટર ક્લાસ કરેલા અને એમને મને પ્રોત્સાહન આપ્યું કે તમારે પણ એ કરવું જોઈએ, અને મારા ખ્યાલથી એ મારા કદાચ જિંદગીનું બેસ્ટ ડિસિઝન હતું. માસ્ટર ક્લાસ કર્યા એના માટે ખરેખર બીજો એક મારે આભાર માનવો કે આપણા જ સમાજની એક માતબર સંસ્થા એટલે કે કેવીઓ સેવા સમાજ મુંબઈ, એમણે આ પૂરો કોર્સ આયોજન કર્યું હતું. ડોંબિવલી કેવીઓ સેવા સમાજ અને માસ્ટર ક્લાસના પૂરા સંયોજનથી આ જે કાર્યક્રમ થયો હતો અને એટલે જ અમને માસ્ટર ક્લાસ કરવાનો મોકો મળ્યો. તો આ પ્રસંગે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે શરૂઆત કરી, જ્યારે વિચાર્યું પણ કે માસ્ટર ક્લાસ કરવું છે, ત્યારે મને પહેલાથી જ ઘણા બધા લોકો કહેતા કે તમે તો ખૂબ સુખી કુટુંબના છો, સંપન્ન પરિવારનો છો, તમારે શું જરૂર છે હવે આ બધું કરવાની. અને માસ્ટર ક્લાસના પહેલા દિવસે પણ 20, 25, 50 કરોડનો બિઝનેસ કરતા પણ એક બિઝનેસમેને સરે એ જ પ્રશ્ન પૂછ્યો કે હવે અમારે એક્સપાન્શન કરવાની શું જરૂર છે. ત્યારે સરે એમને જે ઉત્તર આપ્યો એ મારા ખરેખર હૃદયમાં એક બેસી ગયો. એમણે કહ્યું, पंक्तियों जो कहूँ है तो एमने कहूँ कि रहने दे आसमान जमी की तलाश कर, सब कुछ यही है न कहीं और तलाश कर, हर आरज़ू हो पूरी तो जीने का क्या फायदा, जीने के लिए बस एक वजह की जरूरत है. કે તમે તમારા માટે નહીં, કદાચ તમને જરૂર નહીં હોય, પણ તમે આસપાસ તમારી જે વ્યક્તિઓ છે એમના પરિવારો માટે કે સમાજના વિકાસ માટે પણ જો કંઈ કરી શક્યા તો તમારું જે આ બિઝનેસમાં આગળ જે તમે એક્સપાન્શન કરી રહ્યા છો એ સાર્થક છે. મારા બિઝનેસ વિશે કહીશ કે છેલ્લા 25 વર્ષોથી મેથ્સ ટીચર તરીકે ડોંબિવલીમાં કાર્ય કરું છું અને 5 વર્ષ સુધી ડોંબિવલી કેવીઓ સેવા સમાજ દ્વારા સંચાલિત એજ્યુકેશન સેન્ટરમાં પ્રિન્સિપલ તરીકે મેનેજમેન્ટનો પણ અનુભવ લીધો. પણ બિઝનેસમાં એન્ટર થવું એ એક ખૂબ જુદી બાબત છે. મેં પ્રથમ શરૂ કર્યું જીનિયસ મેથ્સ એકેડમી. 8મી થી 12મીના ધોરણ બધા સ્ટેન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે માત્ર મેથ્સનો વિષય. માસ્ટર ક્લાસમાં જ્યારે જોઈન થઈ ત્યારે પહેલા જ દિવસે સરે મને પ્રશ્ન પૂછ્યો કે તમે માત્ર મેથ્સ સુધી શા માટે સીમિત રહો છો?
અને એક્સપાન્શન શા માટે નથી કરતા, તો એમણે એક વિઝન અને એક મિશન એ પ્રથમ દિવસે જ સેટ કર્યું. એમણે મને એક પ્રશ્ન પૂછ્યો કે તમારી એકેડેમીમાં બધા શા માટે આવે? ત્યાં સુધી કંઈ ક્રિસ્ટલ ક્લિયર નહોતું, કંઈ આઈડિયા નહોતી કે શું કરવાનું છે. એમણે એક વિઝન આપી કે શા માટે તમારી એકેડેમીમાં બધા આવે. તો આ હતું મારું પહેલા વર્ષનું પેમ્પલેટ, જીનિયસ મેથ્સ એકેડમી. સરે મને કહ્યું કે તમારે હવે ચેન્જ કરવાનું છે, તો એના પછી થઈ ગયું આ બીજું પેમ્પલેટ જે અમે આ વર્ષે ડિસ્ટ્રીબ્યુટ કર્યું એ છે જીનિયસ એકેડમી. હવે જીનિયસ મેથ્સ એકેડમી હેઝ ચેન્જ ટુ જીનિયસ એકેડમી. અમે જે ગયા વર્ષે ફક્ત સબ્જેક્ટ ઓફર કરતા હતા એ હતા મેથ્સ, પણ આ વર્ષે થોડુંક એક્સપાન્શન કરીને 8-9 સ્ટેન્ડર્ડ માટે ઇંગ્લિશ, સાયન્સ અને ગ્રામર અને કોલેજ સેક્શન શરૂ કર્યું. કોમર્સ અને સાયન્સ એ બંને સેક્શન ઓલ સબ્જેક્ટ શરૂ કર્યા અને હવે આવતા વર્ષમાં સ્કૂલ લેવલમાં પણ ઓલ સબ્જેક્ટ્સ અમે શરૂ કરી રહ્યા છીએ. તો આ બધું જ મારા ખ્યાલથી માસ્ટર ક્લાસ લીધે શક્ય બન્યું છે. અમે શા માટે જુદા છીએ? કારણ કે વી એમ્ફસાઇઝ ઓન કન્સેપ્ટ લર્નિંગ. રટ્ટો મારીને જે શીખવાડે છે એવી રીતે નહીં, પણ કન્સેપ્ટ ક્લિયરન્સ હોવું જોઈએ. બીજું, વેલ પ્લાન સિસ્ટમેટિક ટેસ્ટ સિરીઝ. ખૂબ એક વર્ષ પહેલાં જ આખી ટેસ્ટ સિરીઝ પ્લાન થઈ ગઈ હોય અને એ એક્ઝિક્યુટ કરવાની હોય. ખૂબ હાઈલી ક્વોલિફાઈડ અને ડેડિકેટ ટીચર્સ. પ્રથમ વર્ષમાં હું અને મારે એક સ્ટાફ મેમ્બર, અમે 2 જણા હતા, 2 જણની ટીમ હતી. આજે મારી પાસે ડોક્ટર, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, PhD કરનાર વ્યક્તિઓ, આવી બધી મળીને કુલ 18 જણની ટીમ છે. સરે મને કહ્યું કે તમારે જુદા જુદા જાતના સેમિનાર્સ લેવા જોઈએ, તો બાળકો, સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ વચ્ચે, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને ટીચર્સ અને સ્ટાફ મેમ્બર વચ્ચે કોમ્યુનિકેશન વધે એના માટે અલગ અલગ ટાઈપના સેમિનાર્સ, પેરેન્ટ્સ મીટિંગ, કાઉન્સેલિંગ લેક્ચર્સ, ટીચર્સ ડે સેલિબ્રેશન વગેરે દિવસોના સેલિબ્રેશન, આ બધું અમે કરી રહ્યા છીએ. મારું જે ટાર્ગેટ હતું, ફર્સ્ટ યરમાં વી હેડ 75 સ્ટુડન્ટ્સ. ધીસ યર વિલ હેવ 125 સ્ટુડન્ટ્સ અને મને ખાતરી છે કે આવતા વર્ષે અમે 250નો આ નંબર જે છે એ ક્રોસ કરીશું જ, કારણ કે 8, 9, 10 સ્ટેન્ડર્ડ પણ એમાં આગળ વધીએ છીએ. અને બીજું જે એક ખાસ સેક્શન મેં વધાર્યું છે એ છે કોમ્પિટેટિવ એક્ઝામ્સ, એટલે કે 4th અને 7th સ્કોલરશિપ કે પ્રજ્ઞા પ્રાવીણ્ય મેથ્સની જે બધી એક્ઝામ્સ થાય છે નાના બાળકો માટે, એ પણ એક સેગમેન્ટ એમાં વધાર્યું છે. તો આ બધા સેગમેન્ટ્સ કર્યા પછી આટલા સ્ટુડન્ટ્સ આવતા વર્ષે હશે. રેવન્યુ ઇન થાઉઝન્ડ્સ, પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને આ તૃતીય વર્ષ. મતલબ આ વર્ષે 15 લાખ અને આવતા વર્ષે મને ખાતરી છે કે 37 થી 38 લાખ રૂપિયા નો રેવન્યુ હશે જ. અને પર સ્ટુડન્ટ પણ રેવન્યુ એવી જ રીતે વધવાનું છે. અને ટોટલ નંબર ઓફ ટીમ મેમ્બર્સ ગયા વર્ષે માત્ર 2, આ વર્ષે 18 અને આવતા વર્ષે ખાતરીથી 30થી વધુ જણા ટીમમાં હશે. તો આના માટે હું ખરેખર માસ્ટર ક્લાસનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તમારા લીધે શક્ય બન્યું છે. છેલ્લે વિઝન 2020, એમણે મને કીધું તમે 7 વર્ષ પછી ક્યાં હશો. પહેલાં હું થોડીક ડરતા આ બધા આંકડા આપ્યા હતા, પણ હવે મને લાગે છે કે નહીં, હું આ બધું શક્ય છે. 2020માં મારી 3 બ્રાન્ચો બીજી હશે, 1500થી વધારે સ્ટુડન્ટ્સ હશે, ટીમમાં 60 જણાથી વધુ હશે અને ખાતરીથી 2 કરોડ આમાં લખ્યા છે, પણ 3 કરોડથી ઉપર તો ટર્નઓવર થશે જ. ઘણી બધી બાબતો હતી જે સરે કહી છે અને એમણે મને એક જ વાત કરી જ્યારે મેથ્સ એકેડમી કરી કે તમે જે સ્થાને ઊભા છો એમાં જ ઊંડા ઉતરો તો એકર્સ અને એકર્સ ડાયમંડ્સ તમને ત્યાં મળશે. અને એટલે જ અમે એ જ એજ્યુકેશન ફિલ્ડમાં જ અલગ અલગ સેક્શનમાં જવાનું વિચાર્યું અને મને ખાતરી છે કે એમાં કંઈ પાછી પાની કરવી પડશે નહીં. બીજું જે એમણે કહ્યું છે સરે, એ મારે ફક્ત 4 પંક્તિઓથી હું કહીશ
કે જે એમણે મને જ્ઞાન આપ્યું છે બિઝનેસ વિશેનું, હું બિલકુલ બ્લેન્ક હતી. ટીચર તરીકે ખબર હતી, પણ બિઝનેસમાં કેવી રીતે આવવું, અલગ અલગ સ્ટ્રેટેજી કે એક્ઝિક્યુશન પ્લાન કે વિઝન કે મિશન, એ કોઈ બાબત ખબર નહોતી. અને એમણે જે દ્રષ્ટિ ક્લિયર કરી છે એનાથી ઘણા બધા રસ્તાઓ ખુલી ગયા છે. તો અમિતાભ બચ્ચનની ફક્ત 4 પંક્તિઓ અહીં હું રજૂ કરીશ, અને એ જ અમારા સરને સમર્પિત છે कि कर्म के कुरुक्षेत्र में न रूप काम आता है, न झूठ काम आता है, न जाति काम आती है, न बाप काम आता है, सिर्फ ज्ञान ही आपको आपका हक दिलाता है. ज्ञान के मंच पर सब एक समान है और विधि का विधान पलट सके वो ब्रह्मास्त्र ज्ञान है. આ બિઝનેસ જ્ઞાન આપ્યું છે એવા અમરીશ સરને ખરેખર હેટ્સ ઓફ ટુ યુ, અને બંને હાથોથી સલામી આપી એટલી ઓછી છે. અને છેલ્લે એટલું જ કહીશ કે પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન, પ્રાઉડ ટુ બી કચ્છી એન્ડ પ્રાઉડ ટુ બી અ વુમન. થેન્ક યુ. થેન્ક યુ મંજુબેન, એક્સલન્ટ. જે લોકો MBA કરતા હોય એ લોકોને ખબર હશે કે ભાઈ અમુક કેસ સ્ટડીઝ હાર્વર્ડના સ્પેશિયલી ત્યાંથી બને છે અને એના ઉપરથી શીખવાડવામાં આવે છે. આજે એટલો આનંદ મળે છે. આ એક કેસ સ્ટડી છે. અમરીશભાઈને હું વિનંતી કરીશ કે તમે આ કેસ સ્ટડીની એક ચોપડી બનાવજો, કારણ કે આ સાંભળતા જ તમારે કેટલું એક માંથી શીખવા મળે છે. હજી તો ફક્ત હવે છેલ્લા 2 જ રહ્યા છે, પણ એવું લાગે કે હજી 20 હોય તો તમે સાંભળતા રહો. એક માંથી એટલું શીખવા મળે છે. આ કેસમાં હું અમરીશભાઈને પૂછીશ કે અહીંયા તો ફક્ત 2 જ લોકો હતા વેન યુ મેટ હર, અને એ 2 માંથી એટલે તમે એ ડાયમંડ કેવી રીતે શોધ્યું, કે હાઉ કુડ યુ શો હર અ વિઝન કે તમે આ કરી શકો છો. કોઈના બીજા લોકોના આપણે જોયા કે અમુક લેવલ પર બિઝનેસ હતા, અમુક ઓર્ગેનાઇઝ સેક્ટરમાં હતા, આ બધું. અહીંયા તો ઇટ વોઝ ફ્રોમ નથિંગ યુ ક્રિએટેડ સમથિંગ. સો હાઉ કુડ યુ ડુ દેટ? The first thing I do is really get down to the heart of that person. दिल में अंदर उतर कर कि क्या है उनमें, और जिस दिन वो बात पता चलती है कि इनके हार्ट में स्पोर्ट्स के लिए कुछ करना है, इनके हार्ट में कॉटन के इंडस्ट्री के लिए, नॉलेज के लिए कुछ करना है, और इनके मंजूबेन के हार्ट में एजुकेशन के लिए कि बच्चे नॉर्मल एजुकेशन रट्टा मारकर जो कर रहे हैं, अगर उनको कॉन्सेप्चुअली सिखाया जाए तो बहुत कुछ वो लेसन्स उनकी लाइफ टाइम के लिए साथ में रह सकते हैं. उन्होंने सिर्फ एक फील्ड चूज किया था, मैथ्स का. तो सबसे पहले मेरा काम था ये जानना कि इनके हार्ट में क्या है, बिकॉज इफ यू लव समथिंग यू कैन ऑलवेज एक्सेल एट इट. दैट वाज स्टेप नंबर 1. स्टेप नंबर 2 इज दे ऑलरेडी आर कॉन्फिडेंट. अपनी कम्युनिटी के लोग हैं, मारवाड़ी कम्युनिटी के लोग हैं, जनरली बिजनेस कम्युनिटी के लोग जो होते हैं, कॉन्फिडेंस तो होता ही है, साथ साथ में माइंड में कुछ धुंधलापन होता है. क्या मैं ये कर पाऊंगा, क्या मैं ये कर पाऊंगी, क्या मेरे लिए ये मुमकिन है, अगर मैं गिर जाऊंगी तो क्या होगा, लोग हंसेंगे, लोग कहेंगे. सो माइंड ब्लॉक्स जो अशोक भाई ने और आपने एकदम शुरुआत में जो जिक्र किया था, तो मेरा दूसरा काम होता है कि वो माइंड ब्लॉक्स रिमूव कर देना. ये 2 ही काम मैं समझता हूं कि जनरली जो किए जाते हैं वो 50% मायने रखते हैं. एक बार ये तय हो गया, अंदर से जब आग जलने लगी, तो उसके बाद उसको डायरेक्शन देना कि किस दिशा में जाएंगे, मिशन और विजन. तो उनके हार्ट में जो है उसके साथ वो अलाइन होगा. वो दिशा एक बार जब तय हो जाती है तो फिर उसको आकार कैसे देना, रूप कैसे देना, ढांचा कैसे देना, वो लॉन्ग टर्म गोल्स वगैरह के जरिए. पर उसके पहले उनकी स्ट्रेंथ्स, वीकनेसेस, अपॉर्चुनिटीज, थ्रेट्स, इंडस्ट्री के कॉन्टेक्स्ट में, कंपनी के इंटरनल कॉन्टेक्स्ट में, वो सब तय करके एक ढांचा बनाया जाता है. और वो जब ढांचा तैयार हो जाता है 5 ईयर लॉन्ग टर्म गोल्स का, तो उसको सिर्फ 1 साल के लेजर शार्प फोकस ऑब्जेक्टिव में, कि सब कुछ सोच लिया है, अभी आपको कुछ आपका दिमाग बंद करना है अभी, और एक्शन चालू करना है. बिकॉज रिजल्ट कहां से आता है?
एक्शन से। सो 1 साल का एक्शन प्लान, और वो भी बुलेट पॉइंट्स में, ज्यादा नहीं, 20, 25 या 30 बुलेट पॉइंट्स 2 पेज के अंदर। वो 2 पेज पूरा उनके साथ 1 साल रहता है। और आप लोगों ने देखा कि हर एक व्यक्ति जो इस मंच पर आया है, और ऐसे कितने हैं और जिन्होंने इन 2 पेजेस पे फोकस करके सिर्फ एक ही चीज, एक्शन एक्शन एक्शन, बाद में सोच बंद, क्योंकि स्ट्रेटेजिक थिंकिंग तो हो चुका है, उसके बाद ये बना है एक्शन प्लान, तो उसके बाद में सिर्फ एक्शन, क्योंकि रिजल्ट मिलता है सिर्फ एक्शन से। तो इट्स वेरी सिंपल एक्चुअली, इट्स नॉट डिफिकल्ट एट ऑल। बिल्कुल सही बात अमरीश भाई। वो कहते हैं ना कि जहां आपका पैशन है, एक्चुअली आपकी हॉबी वही है। जहां आपकी पैशन है, एक्चुअली आपकी हॉबी वही है। और अगर हॉबी को आपने अपना वोकेशन बना लिया तो आपने जन्नत पा ली। Absolutely right. So well said. Give him a big hand.